સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓની પ્રથમ પસંદગી એટલે આઈસી ક્લિક્સ, જ્યાં તમને મળે છે દરેક કોર્સના વિષયવાઇઝ વિડીયોઝ, ફ્રી મટીરિયલ્સ તથા દરેક પરીક્ષાને લગતી સંપૂર્ણ માહિતી. તો આજે જ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ પર આઈસી ક્લિક્સ એપ અને તમારા મિત્રો સાથે પણ શેર કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું હર્ષિત કારિયા અને આઈસીની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્ર રિલેટેડ જે કાંઈ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે તે પ્રશ્નની આપણે વિસ્તૃત સમજૂતી જોવાના છીએ. એમાં ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ કોને કહેવાય, નાગોયા પ્રોટોકોલ કોને કહેવાય, એસિડ રેન કોને કહેવાય, ગ્લોબલ વોર્મિંગ કોને કહેવાય, એ જે મહત્વના કન્સેપ્ટ છે અને જે વારંવાર પૂછાઈ રહ્યા છે પરીક્ષામાં, એ બધા જ કન્સેપ્ટને આજે આપણે ક્લિયર કરી નાખવાના છીએ. એટલે બધા જ વિદ્યાર્થી મિત્રો શરૂઆતથી લઈ અને અંત સુધી આ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આજે આપણે આપણા લેક્ચરની શરૂઆત કરીએ. પર્યાવરણ અને પારિસ્થિતિક તંત્રના જે કંઈ પ્રશ્ન પૂછાયેલા છે તેને ખૂબ ડિટેલથી આપણે આજે જોઈ નાખવાના છીએ. એમાં પહેલો પ્રશ્ન જો આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલો પ્રશ્ન શું પૂછવામાં આવેલો છે કે તેમના કુદરતી આશ્રય સ્થાનમાં પ્રાણીઓ અને છોડ બંનેનું પૂછવામાં આવ્યું છે. પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓના સંરક્ષણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. અને શું પ્રશ્ન પૂછ્યો છે? કુદરતી આશ્રય સ્થાનમાં. હવે આ પ્રશ્ન છે ને એ સંરક્ષણ એટલે કે કન્ઝર્વેશન રિલેટેડ છે. એક્સ સિટુ અને ઇન સિટુ જે બે ટર્મ વપરાય છે ઇકોલોજી અંતર્ગત, કે જેના અંતર્ગત પ્રાણીઓને સંરક્ષણ આપવામાં આવે છે, કન્ઝર્વેશન કરવામાં આવે છે. તો એના રિલેટેડ પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન કન્સેપ્ચ્યુઅલ છે અને જો આ પ્રશ્ન આવડી જતો હોય, સમજાઈ જાય, તો આનો જવાબ બહુ ઇઝી રીતના આપી શકાય. તો આપણે પહેલાનો કન્સેપ્ટ ક્લિયર કરી લઈએ, પછી ફરી વખત આપણી જે પેટર્ન છે તે પ્રમાણે પ્રશ્ન ઉપર આવીશું. તો સંરક્ષણ આપણે જે કહીએ છીએ એની બે પેટર્ન છે. કેટલી પેટર્ન છે? તો કે બે. કઈ તો કે એક્સ સિટુ અને એક છે ઇન સિટુ. એટલે આપણો પ્રશ્ન જે છે ઇન સિટુ ઉપર છે. ઇન સિટુ એટલે કે એવા વન્ય પ્રાણીઓ કે એવી વનસ્પતિની પ્રજાતિઓ કે જેના સંરક્ષણની જરૂરિયાત હોય. જે પ્રજાતિ છે લુપ્ત થઈ રહી છે, જેમ કે ગીરની અંદર આવેલા સિંહો, એની પ્રજાતિ ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. સિંહોની સંખ્યા દિવસે ને દિવસે ઘટતી જઈ રહી છે. અત્યારે ગવર્મેન્ટે ઇન સિટુ એનું કન્ઝર્વેશન અને એક્સ સિટુ કન્ઝર્વેશન ચાલુ કર્યું છે. એટલે કે અમુક સિંહો છે તેને જંગલમાંથી બહાર લઈ આવે અને ત્યાં તેનું બ્રીડિંગ કરવામાં આવે, પ્રજનન કરવામાં આવે. પ્રજનનથી જે બાળકો ઉત્પન્ન થાય, જે બાળકો ક્યુબ આવે, બરાબર, તેને જંગલની અંદર છોડી દેવામાં આવે. એવી જ રીતના ઇન સિટુ એટલે કે જંગલની અંદર જે નેશનલ પાર્ક છે, સેન્ચ્યુરીઝ છે, એવું બનાવી અને ત્યાં તેનું કન્ઝર્વેશન કરવામાં આવે. એટલે કે ત્યાં કોઈએ જવાનું નહીં અને ત્યાં જે વનસ્પતિ છે અથવા તો જે કોઈ પ્રાણીની પ્રજાતિ છે તેનું કન્ઝર્વેશન કરવું. તો એવી જ રીતના એક્સ ઇન સિટુ એટલે શું હતું પહેલા એ જોઈ લઈએ. કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી પ્રજાતિને તેના નિવાસ સ્થાનની અંદર, એટલે કે જ્યાં વનસ્પતિ અથવા તો પ્રાણી કે જે નિવાસ સ્થાનની અંદર રહેતા હોય મિત્રો, ત્યાં જ તેનું કન્ઝર્વેશન કરવાનું, ત્યાં જ તેનું સંરક્ષણ કરવાનું. રાઈટ? એને કહેવામાં આવે છે ઇન સિટુ કન્ઝર્વેશન. એમાં પણ નિવાસસ્થાનની અંદર પ્રાણીની પ્રજાતિ અને વનસ્પતિની બંનેની પ્રજાતિઓ આવે છે. ઘણી બધી એવી વનસ્પતિ પણ છે કે જે અત્યારે લુપ્ત પ્રાય થવા ઉપર છે અથવા તો લુપ્ત થઈ ચૂકી છે. તો જે લુપ્ત થઈ ગઈ એનો આપણે અફસોસ છે, પરંતુ જે લુપ્ત થવાની છે તેને બચાવી શકાય. કેવી રીતના? તો કે વનસ્પતિના ઝાડવા હોય તેને કાટ કરવા ઉપર બેન લગાવી દી ગવર્મેન્ટ. તો એવી રીતના તેને બચાવી શકાય છે. તો જે જંગલની અંદર છે કે જ્યાં તેનું હેબિટેટ છે, નેચરલ હેબિટેટ છે, ત્યાં જઈને તેને સંરક્ષણ આપવું, તેને કહેવાય ઇન સિટુ કન્ઝર્વેશન. હવે ઇન સિટુના એક્ઝામ્પલ છે ને ખાસ યાદ રાખજો: નેશનલ પાર્ક, સેન્ચ્યુરી અને બાયોસ્ફિયર રિઝર્વ. નેશનલ પાર્ક હોય, દેવળિયા નેશનલ પાર્ક છે, બરાબર, તો એ દેવળિયા નેશનલ પાર્કની અંદર સિંહોનું શું કરવામાં આવે છે? સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં સિંહોનો શિકાર કરવાની મનાઈ હોય. ઇન જનરલ બધી જગ્યાએ સિંહોનો શિકાર કરવાની મનાઈ હોય, પરંતુ પર્ટિક્યુલર આ એરિયાની અંતર્ગત તો બહુ સ્ટ્રિક્ટ રૂલ્સ હોય. ત્યાં તમે ફક્ત ને ફક્ત ફરવા જઈ શકો, બીજી કોઈ હ્યુમન એક્ટિવિટી થઈ ન શકે, ત્યાં ઝાડવા કટ ન કરી શકાય, એનું જે નેચરલ હેબિટેટ છે, એનો જે ખોરાક છે, એ ખોરાકની પૂર્તિ મળી રહે, એને પાણી મળી રહે, એવી રીતના બધી જ રીતના એનું સંરક્ષણ કરવામાં આવે છે. એવી જ રીતના ઇન સિટુ છે એનાથી એકદમ ઉલટું, એટલે કે એક સિટુ. એક સિટુમાં આ જે જંગલની અંદર સિંહ હોય તે સિંહને ઝૂમાં લઈ આવવામાં આવે. પ્રાણી સંગ્રહાલય જેને કહેવાય, જૂનાગઢની અંદર જે પ્રાણી સંગ્રહાલય આવેલું છે ત્યાં લઈ આવવામાં આવે અને ત્યાં પછી તેનું બ્રીડિંગ કરાવવામાં આવે, પ્રજનન કરાવવામાં આવે, એના બાળકો થાય. એ બાળકો જેવા મોટા થાય એટલે એને પછી જંગલમાં મૂકી દેવામાં આવે. તો આવી રીતના એક સિટુ પણ કન્ઝર્વેશન થાય અને ઇન સિટુ પણ કન્ઝર્વેશન થાય. એક સિટુ એટલે કે જેનો નેચરલ હેબિટેટ છે, જેનો એરિયો છે, જે વનસ્પતિ છે કે જે કોઈ પ્રાણી છે એ એક એરિયામાં જોવા મળે છે, ત્યાંથી તેને બહાર લઈ આવવાના અને બહાર લઈ આવીને તેનું સંરક્ષણ કરવું. હવે આપણે એક વસ્તુ તો સમજી ગયા કે ભાઈ પ્રાણી હોય તેને બહાર લઈ આવી શકાય, પરંતુ વનસ્પતિને કેવી રીતના બહાર લઈ આવી શકાય? તો વનસ્પતિના જે નાના નાના છોડવા હોય તેને નર્સરીની અંતર્ગત ઉગાડવામાં આવે. રાજકોટની અંદર પણ જ્યારે અમદાવાદથી રાજકોટ આવતા હોય અને રાજકોટની પહેલા જ જમણી સાઈડ ઉપર એક નર્સરી આવે છે, તો ત્યાં શું થાય? એક સિટુ વનસ્પતિનું કન્ઝર્વેશન કરવામાં આવે. એ ઘણા બધા વનસ્પતિના જે ઝાડવા હોય ત્યાં તેને ઉગાડવામાં આવે. જેવા મોટા થાય એટલે એને મૂળ સાથે ઉખેડી અને જંગલની અંદર પાછા વાવી દેવામાં આવે. તો આ એક સિટુ કન્ઝર્વેશન થયું. તો એવી રીતના એક સિટુ કન્ઝર્વેશન અને ઇન સિટુ કન્ઝર્વેશન. એક સિટુના આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. ઝૂ, સીડ બેંક છે, બોટાનિકલ ગાર્ડન છે ને એક્વેરિયમ કહેવાય. આ બધા જ જે ઉદાહરણ છે ને અહીંયા, ઝૂ, સીડ બેંક, બોટાનિકલ ગાર્ડન ને એક્વેરિયમ,
એ ઉદાહરણ ખાસ યાદ રાખજો. પ્રશ્ન આપણને આ પૂછાઈ ગયો છે એટલે કે એક્સ સીતુ કોને કહેવાય ને ઇન સીતુ કોને કહેવાય. હવે જે પ્રશ્ન પૂછાશે ગેરંટી સાથે આવો પૂછાશે કે નીચેનામાંથી એક સીતુ કન્ઝર્વેશનના ઉદાહરણોમાંથી કયું ઉદાહરણ સાચું છે, અને જૂબ અને સીડ બેંક આપ્યું હશે, એક સેન્ચ્યુરી અને બાયોસ્ફિયર રિઝર્વ આપ્યું હશે. તો આ ચારમાંથી તમને નીચે ઓપ્શન્સ આપ્યા છે એ કરીને 1 2 2 3 1 2 3 1 2 3 અને 4 આવી રીતના ચાર ઓપ્શન્સ આપી દીધા છે. તો આપણો જવાબ શું થઈ જશે 1 અને 2, કારણ કે પેલો 1 2 આ હશે એટલા માટે. તો બધા જ વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખજો કે એક સીતુ કન્ઝર્વેશનની અંદર જૂ આવે, સીડ બેંક આપણે બ્લડ બેંક એના જેવી જ હોય છે સીડ બેંક, કે જેના અંતર્ગત વનસ્પતિ જે છે તેના જે કંઈ બિયારણ હોય અથવા તો એના જે કંઈ બીજ હોય તેને સાચવવામાં આવે છે. એક બોટાનિકલ ગાર્ડન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, અને એક્વેરિયમ એટલે આ માછલીઓ જે હોય તેના માટે એક્વેરિયમ બનાવવામાં આવે છે. તો એ બધા જ માટે જે કહેવાય એને એક સીતુ કહેવાય. અને ઇન સીતુ એટલે કે નેશનલ પાર્ક છે, બાયોસ્ફિયર રિઝર્વ છે, સેન્ચ્યુરી છે, ત્યાં બધી જ જગ્યાએ ઇન સીતુ એટલે કે ત્યાં જઈને કન્ઝર્વેશન કરવામાં આવે. જ્યારે એક સીતુમાં એ બધાને બહાર લઈ આવવામાં આવે ને પછી આપણી જે જગ્યા હોય ત્યાં લઈ આવીને તેનું કન્ઝર્વેશન કરવામાં આવે. તો આ જ પ્રશ્ન પૂછવામાં આવેલો છે આગળ આપણને કે તેમના કુદરતી આશ્રય સ્થાનમાં પ્રાણીઓ અને છોડની પ્રજાતિઓના સંરક્ષણને ખાલી જગ્યા કહેવાય. એટલે કે કુદરતી આશ્રય સ્થાન હોય એટલે કે જ્યાં પ્રાણીઓનો જન્મ થયો હોય ને જ્યાં તેને રહેવા માટે જગ્યા બનાવેલી હોય ત્યાં જ તેનું સંરક્ષણ કરીએ તો શું કહેવાય? તો ત્યાં કરતા હોય તો ઇન સીતુ કહેવાય. તો એને શું કહેવાય? સ્વસ્થાન સંરક્ષણ ગુજરાતીમાં. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? એને શું કહેવાય? સ્વસ્થાન સંરક્ષણ. એવી જ રીતના આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા તૈયાર કરવામાં આવતી લાલ યાદીમાં રેડ ડેટા બુક જેને કહેવાય વન્યજીવોને કુલ કેટલીક શ્રેણીમાં વહેંચવામાં આવેલા છે. હવે આ પ્રશ્ન છે ને હું વારંવાર કહેતો આવ્યો છું તમને કે હોરિઝોન્ટલ રીડિંગ કર્યું હોય તો આ પ્રશ્ન આવડે. આજે આપણે વર્ટિકલ પણ જોઈ લઈએ IUCN ને અને હોરિઝોન્ટલ બંને રીતના આજે આપણે IUCN ના ભૂકા બોલાવી નાખીએ. ચલો પહેલા તો IUCN નું ફૂલ ફોર્મ યાદ રાખો. IUCN નું ફૂલ ફોર્મ ઘણી બધી ક્લાસ 3 ની એક્ઝામમાં પૂછાઈ ગયું. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN નું ફૂલ ફોર્મ છે. ઓકે, એની સ્થાપના 1948ના ફ્રાન્સમાં થઈ હતી, પરંતુ એનું હેડક્વાર્ટર ત્યાં નથી આવ્યું. હેડક્વાર્ટર ક્યાં આવ્યું તો કે સ્વિટ્ઝરલેન્ડ જે છે દેશ, એનું એક સિટી છે ગ્લેન્ડ. સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડમાં તેનું હેડક્વાર્ટર આવેલું છે. સ્થાપના 1948માં ફ્રાન્સમાં થઈ હતી. રાઈટ. સંખ્યા કેટલી છે તો કે 1400 જેટલી. હવે તમને એવું થશે કે 1400 તો દેશ નથી, તો અહીં 1400 સંખ્યા શા માટે? તો એક વસ્તુ જણાવી દઉં કે IUCN ની અંતર્ગત દેશો પણ સભ્ય બની શકે, NGO જેને કહેવાય એ પણ સભ્ય બની શકે, કોઈ સોસાયટી રજિસ્ટર્ડ હોય તો એ પણ સદસ્ય બની શકે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ હોય કે જેને કોઈ સંસ્થા સ્થાપી હોય ને તે પર્યાવરણના બચાવ માટે કાર્ય કરતી હોય તેવી બધી જ સંસ્થાઓ IUCN ના સદસ્ય બની શકે. એટલા માટે IUCN ના ટોટલ સદસ્ય કેટલા તો કે 1400. આ જો કે સ્ટેટમેન્ટ પૂછાઈ ગયું તો આપણે એવું જ માનીએ કે 1400 સદસ્ય કોઈ દી અને ક્યારે પણ હોય જ નહીં, અને આપણે ખોટું ટીક કરીને આવીએ. અહીંયા ભૂલ ન ખાતા આ જે 1400 સદસ્ય છે એ સાચા છે, અને આ યાદ રાખી લેજો. 1000 ઉપર લખવું એવું લખવું હોય કે IUCN ની અંદર 1000 થી વધુ સદસ્ય છે તો શું કહેવાનું? એ સ્ટેટમેન્ટ સાચું. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આગળ આપણે જોઈએ એના કાર્યો જોઈ લઈએ. IUCN ની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લીધી કે એનું ફૂલ ફોર્મ શું છે, એની સ્થાપના ક્યારે થઈ, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે, એની સદસ્ય સંખ્યા કેટલી છે. હવે એના કાર્યો જોઈએ. વિશ્વ પર્યાવરણના વિકાસમાં આવતી સમસ્યાઓ અને તેનું સમાધાન. આ જે વિશ્વનું આખાનું પર્યાવરણ છે એ વિશ્વ પર્યાવરણનો વિકાસ કરવો છે, ડેવલપમેન્ટ કરવું છે. અત્યારે જે પર્યાવરણને આપણે નુકસાન પહોંચાડી રહ્યા છીએ, વાહનો, કેમિકલ્સ, ફેક્ટરીઓના ધુમાડા દ્વારા અથવા તો તેનું ઓવર એક્સપ્લોટેશન કરી રહ્યા છે, તેમાં આપણે જે કંઈ સમસ્યા આવી રહી છે સમસ્યા ગોતવી અને એનું સમાધાન આપવું અને એનું ડેવલપમેન્ટ થાય તેવું કાર્ય કોણ કરે છે તો કે IUCN કરે છે. ઓકે, IUCN એક રેડ ડેટા બુક પણ બહાર પાડે છે. ઓકે, IUCN 4 વર્ષનો કાર્યક્રમ ચલાવે છે. IUCN છે ને એક 4 વર્ષનો કાર્યક્રમ ચલાવે છે કે દર 4 વર્ષે આપણે આવું કાર્ય કરશું. 4 વર્ષ સુધી એક ટાર્ગેટ રાખી દે, એક લક્ષ્ય રાખી દે, અને એના ઉપર પછી આગળના 4 વર્ષ એક કામ કરે છે IUCN. રાઈટ. IUCN જે આખી સંસ્થા છે ને એ લોકતાંત્રિક પ્રણાલીથી ચાલતી સંસ્થા છે. આ એક સ્ટેટમેન્ટ ખાસ યાદ રાખજો ક્લાસ 1-2 વાળા. અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે IUCN એ લોકતાંત્રિક પ્રણાલીથી ચાલતી સંસ્થા છે. તો સ્ટેટમેન્ટ કેવું આવશે? સાચું આવશે. જ્યારે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ જે છે એ એવું કહેવાય છે કે લોકતાંત્રિક પ્રણાલીથી ચાલે છે, અને અમુક લોકો એવું પણ કહે છે કે લોકતાંત્રિક પ્રણાલીથી નથી ચાલતી, કારણ કે 5 જ સદસ્ય એવા છે કે જેની પાસે વીટો પાવર છે. કે 5 સદસ્ય ગમે તે કાર્ય થતું હોય તેમાં પોતે ટાંગ અડાવે, કે 5 માંથી કોઈ એક સદસ્ય પણ ના પાડે તો એ કાર્ય આગળ થાય નહીં. આ 5 પરમેનન્ટ સદસ્ય દ્વારા તો એ લોકતાંત્રિક પ્રણાલી ન થઈ.
ભલે એવું કહીએ છીએ કે લોકતાંત્રિક પ્રણાલીથી ચાલે છે, પરંતુ નથી ચાલતી, રાઈટ? ઓકે, IUCN જે છે એ સર્વોચ્ચ નિર્ણય લેવાવાળી બોડી IUCN કોંગ્રેસની છે. એટલે કે IUCN ની અંદર એક એવી બોડી બનાવવામાં આવેલી છે કે જે સર્વોચ્ચ નિર્ણય લે છે. એ સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા જે છે એને શું કહેવાય? તો કે IUCN કોંગ્રેસ. IUCN કોંગ્રેસ એ આના અંતર્ગત આવતી એક બોડી છે કે જે સર્વોચ્ચ નિર્ણય લેવાવાળી અથવા તો કોઈ પણ મહત્વના નિર્ણય હોય તે IUCN કોંગ્રેસ દ્વારા લેવામાં આવે છે. એને ઘણા બધા નિર્ણયો પણ લીધેલા છે. CBD એક લઈ આવ્યા છે, પછી એક લુપ્ત પ્રાણીઓના વ્યાપાર ઉપર કન્વેન્શન બનાવી નાખ્યું છે, પછી વિશ્વ ધરોહર સંમેલન ઉપર એક રિપોર્ટ બહાર પાડે છે, તે પણ એને કાર્ય કરેલું છે. એક રામસર કન્વેન્શન જે ઈરાનના રામસર સિટીમાં આવેલું હતું, ઘણી બધી પરીક્ષામાં પૂછાઈ ગયું, તે પણ એક IUCN દ્વારા જ લઈ આવવામાં આવેલું છે. તો આ બધા જ કાર્ય કોને કર્યા? તો કે IUCN જે છે તેની બોડી છે IUCN કોંગ્રેસ, તેના દ્વારા આ બધા જ કાર્યો કરવામાં આવેલા છે. હવે IUCN છે ને, આપણો જે પ્રશ્ન છે તે IUCN એક રેડ ડેટા બુક બહાર પાડે. કેવી બુક બહાર પાડે? તો કે રેડ ડેટા બુક. એ રેડ ડેટા બુક જે બહાર પાડે છે તેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે યુનાઇટેડ કિંગડમમાં આવેલું છે. આ ખાસ યાદ રાખજો. IUCN ની એક સંસ્થા છે IUCN રેડ ડેટા બુક, એક બુક બહાર પાડે. એનું હેડક્વાર્ટર ક્યાં આવ્યું? તો કે હેડક્વાર્ટર યુકેમાં આવેલું છે. એનું કાર્યક્ષેત્ર શું છે? તો કે સંરક્ષણ કરવાનું, પર્યાવરણનું સંરક્ષણ, કન્ઝર્વેશન કરવું એ એનું કાર્ય છે. અને એના માટે એક યાદી બહાર પાડે છે. ઓકે, એ રેડ ડેટા બુક એક સાર્વજનિક દસ્તાવેજ છે, એટલે કે કોઈ પણ વ્યક્તિ આ રેડ ડેટા બુકનો એક્સેસ કરી શકે છે. તમે અને હું IUCN ની વેબસાઇટ ઉપર જઈ અને આ સાર્વજનિક બુક છે, તમે અને હું વાંચી શકીએ છીએ કે કયા પ્રાણી છે કે જે એન્ડેન્જર્ડમાં છે, ક્રિટિકલી એન્ડેન્જર્ડમાં છે. એ બધી જ વસ્તુની ત્યાં એક સરસ મજાની સમજૂતી આપેલી હશે દેશ વાઇઝ, અને તમે તે વાંચી શકો છો. ઓકે, આ રેડ ડેટા બુકમાં 9 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવેલા છે. 9 પ્રકાર મેં અહીંયા લઈને આવ્યો છું, આપણે જોઈ લઈએ. અને આપણો આ જ પ્રશ્ન છે, બરાબર? એક તો ઓલ સ્પીસીસ, આખા વિશ્વમાં આવતી ઓલ સ્પીસીસ, એમાંય પછી ભાગ પાડવામાં આવે એવેલ્યુટેડ અને એડેક્યુએટ ડેટા. પછી એના આગળ જતા 9 પાર્ટ પાડવામાં આવે. જો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. હવે 9 ને 9 જોઈએ તો પેલું કહેવાય નોટ એવેલ્યુટેડ, બીજું કહેવાય DD ડેટા ડેફિશિયન્ટ, એટલે કે એ જે કંઈ પ્રજાતિ છે તેના ડેટા જ નથી. પછી અમુક એવી પ્રજાતિ હોય કે જેને લિસ્ટ કન્સર્ન કહેવાય, કે હજી એ પ્રજાતિ ઘણી બધી માત્રામાં જોવા મળે છે, પરંતુ જો ધ્યાન નહીં રાખ્યું તો ધીમે ધીમે એ પ્રજાતિ ઘટતી જશે, એટલે લિસ્ટ કન્સર્ન છે. પછી નિયર થ્રેટેન્ડ એન્ટી કહેવાય, નિયર થ્રેટેન્ડ કહેવાય. પછી આવે વલ્નરેબલ આવે, પછી એન્ડેન્જર્ડ આવે, પછી આવે ક્રિટિકલી એન્ડેન્જર્ડ આવે, પછી એક્સટિન્ક્શન ઇન વાઇલ્ડ, એટલે કે જંગલની અંદર જે કઈ પ્રજાતિ હતી, 8મા નંબરની વાત કરું છું, એક્સટિન્ક્શન ઇન ધ વાઇલ્ડ, કે એવી પ્રજાતિ કે જે જંગલની અંદર એના નેચરલ હેબિટેટમાં જોવા મળતી હતી, ત્યાં એ લુપ્ત થઈ ગઈ. પરંતુ કોઈ પ્રાણી સંગ્રહાલય હોય ત્યાં એ જોવા મળે. જેમ કે ગીરના જંગલની અંદર બધા જ સિંહ મૃત્યુ પામી જાય, પરંતુ જૂનાગઢના જે ઝૂ છે ત્યાં 4-5 સિંહ રહી જાય પ્રાણી સંગ્રહાલયના પિંજરામાં. તો એ જંગલની અંદર લુપ્ત થઈ ગઈ, પરંતુ એ ઝૂની અંદર જોવા મળે છે. એવી પણ ઘણી બધી સ્પીસીસ છે. અને છેલ્લે અંતે આવશે એક્સટિન્ક્ટ, એટલે કે એ પ્રજાતિ જે છે એ હવે આ પૃથ્વી ઉપર જોવા મળતી નથી. જેમ કે ડાયનોસોર, તો એ કેવા થઈ ગયા? એક્સટિન્ક્ટ થઈ ગયા, એટલે એ લુપ્ત થઈ ગયા. તો આવી રીતના 9 ભાગની અંદર એ જે પ્રાણી છે એની કેટેગરી હિસાબે બહાર પાડે છે લિસ્ટ. તો આપણો પ્રશ્ન જે હતો એ આ જ હતો. પેલા પ્રશ્ન ઉપર જઈ આવીએ કે આંતરરાષ્ટ્રીય પ્રકૃતિ સંરક્ષણ સંઘ IUCN દ્વારા તૈયાર કરવામાં આવતી લાલ યાદીમાં વન્યજીવોને કુલ કેટલીક શ્રેણીમાં વહેંચવામાં આવે છે? તો આપણે જોઈ ગયા 9, અને 9 એ 9 ભણી પણ ગયા. તો અહીંયા આપ્યું 5 નો આવે, 6 નો આવે, 10 નો આવે. શું આવશે? C. 9 પ્રકારે ટોટલ IUCN પોતાના રેડ બુક અંતર્ગત 9 પ્રકારની યાદી બહાર પાડે છે. આગળનો પ્રશ્ન જોઈએ. અર્થ અવર આંદોલન કોને લગતું છે? આ મહત્વનો પ્રશ્ન છે. અર્થ અવર જે આંદોલન છે એ કોને લગતું છે? એક તો આંદોલન છે. શું છે? આંદોલન છે. તો એ આંદોલન કોઈ એક સંસ્થા દ્વારા ચલાવવામાં આવતું હશે, એમાં વિશ્વના ઘણા બધા દેશો જોડાણા હશે. તો પહેલા આ આંદોલન શું છે એ જોઈ લઈએ, અને સાથે સાથે એના ઓપ્શન્સ પણ જોઈ લઈએ. કે જળવાયુ પરિવર્તન સામે વલણ લેવા માટે વ્યક્તિઓને પ્રેરણા આપતું વિશ્વભરનું આંદોલન છે. પહેલું સ્ટેટમેન્ટ સાચું છે. બીજું, તે માનવ જીવન અને વન્ય જીવનના નિરુપદ્રવી અસ્તિત્વ સમક્ષ કરવાનો હેતુ સાથે વર્લ્ડ ફંડ ફોર નેચર દ્વારા આયોજિત કરવામાં આવે છે. તો આ બોડી શું છે? આપણે બોડીને પણ આજે ડિટેલમાં જોવાના છીએ. આ પણ સાચું છે. સી, તેનો હેતુ લોકોને તેમના બિન આવશ્યક ઉપકરણો સવારના 8:30 થી 9:30 વાગ્યા સુધી 24 માર્ચ 25 માર્ચે એક એવો દિવસ રાખવામાં આવેલો છે આખા વિશ્વ અંતર્ગત કે 24 માર્ચ કે 25 માર્ચ ત્યારે સવારના 8:30 થી 9:30 વાગ્યા સુધી બિનજરૂરી જે તમારા ઘરની અંદર વીજળી દ્વારા ચાલતા ઉપકરણો હોય તે ઉપકરણો બંધ કરી અને તમારી જે રિસ્પોન્સિબિલિટી છે તમારા પૃથ્વી પ્રત્યે, તમારા ગ્રહ પ્રત્યે, એ ગ્રહ પ્રત્યે તમે નિભાવો. એટલે કે સરકાર જ બંધ કરી દે છે અત્યારે. અને આના અંતર્ગત વિશ્વના 7,000 સિટીઓ જોડાય. કેટલા? વિશ્વના ટોટલ
જે સિટીઓ છે એ 7,000 સિટીઓ આના અંતર્ગત જોડાય છે અને સવારના 8:30 થી 9:30 વાગ્યા સુધી જે બિનજરૂરી ઉપકરણો હોય તે બધા જ બંધ કરી દે, સરકાર લાઇટ કાઢી નાખે અને પછી ટકાઉ ઉર્જાને ઉત્તેજન આપવા માટેનું આ એક કાર્ય છે. તો જો શું થઈ જશે, ડી ઉપરના તમામ સાચા છે. હવે તમામ સાચા છે ને એના માટે આપણે એક પ્રોસેસ જોઈ જાય, જેથી કરીને ભવિષ્યની અંદર ક્યાંયથી પણ પ્રશ્ન પૂછાય તો તમે એનો ઇઝીલી આન્સર આપી શકો. આ ઓર્ગેનાઇઝેશન છે ને મહત્વનું છે. યુપીએસસીમાં ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયા, મધ્યપ્રદેશ પીસીએસમાં પણ પ્રશ્ન પૂછાઈ ગયા, યુપી પીસીએસમાં આ એકમાંથી 4 એક જ પેપરમાં 4 પ્રશ્ન પૂછાઈ ગયા. આટલું મહત્વનું આ ઓર્ગેનાઇઝેશન છે. આજે આપણે એની ફૂલ ડિટેલ માહિતી મેળવવાના છીએ. પેલું, વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, WWF નું ફૂલ ફોર્મ છે વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર. બરાબર, આનું પેલા ફૂલ ફોર્મ આ નહોતું, હમણાં જ આ બન્યું. એ આપણે જોઈએ. સ્થાપના ક્યારે થઈ? 1961 ની અંદર એની સ્થાપના થઈ. આ જે WWF છે એ યુનાઇટેડ નેશનની બોડી નથી, અથવા તો કોઈ સ્ટેચ્યુટરી બોડી નથી, અથવા તો કોઈ બીજા ઓર્ગેનાઇઝેશન દ્વારા બનાવેલી બોડી નથી. આ એક પ્રકારનો NGO છે. શું છે? ઇન્ટરનેશનલ NGO, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન, અને ચેરિટેબલ ટ્રસ્ટ પણ છે. શું છે? સાથે સાથે ચેરિટેબલ ટ્રસ્ટ. NGO, નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન એટલે કોઈ પણ સરકારનો હસ્તક્ષેપ હોય નહીં. તમારા મારા જે સામાન્ય નાગરિક છે એ નાગરિક દ્વારા બનાવવામાં આવેલો એક NGO છે, અને આંતરરાષ્ટ્રીય કક્ષાનો. અને ચેરિટેબલ ટ્રસ્ટ છે એટલે સરકારને ટેક્સ આપવો પડે નહીં. આમાં કોઈ ફંડ આપે તો આ ફંડના પૈસા બધા જે પોતે જે સંરક્ષણના કાર્યોમાં વાપરવા છે ત્યાં તે વાપરી શકશે. આનું હેડક્વાર્ટર પણ ક્યાં આવેલું છે? તો કે સ્વિટ્ઝરલેન્ડના ગ્લેન્ડ સિટીમાં આવેલું છે. રાઈટ, ઓકે. આનું એક આદર્શ વાક્ય છે. એ જે આદર્શ વાક્ય છે ને તે જ ના રિલેટેડ જ એ બધા કાર્ય કરે છે. એનું આદર્શ વાક્ય શું છે? તો કે બિલ્ડિંગ અ ફ્યુચર ઇન વિચ પીપલ લીવ ઇન હાર્મની વિથ નેચર. કે એવું ભવિષ્યનું નિર્માણ કરવું કે જ્યાં લોકો નેચર સાથે સહચાર્ય સાધીને રહેતા હોય, નહીં કે તેનો ઉપયોગ અથવા તો ઓવર એક્સપ્લોટેશન કરીને રહેતા હોય. એટલે કે નેચર જે છે, વન્ય પ્રાણી અથવા તો વન્ય જીવો છે, અથવા તો વનસ્પતિના જે કાંઈ રિસોર્સિસ છે તેનો મનુષ્ય એટલો જ ઉપયોગ કરે કે જેટલી તેની જરૂરિયાત હોય, નહીં કે તેનાથી વધારે. ગાંધી બાપુ પણ એક સરસ મજાનું સ્ટેટમેન્ટ આપીને ગયા છે કે મનુષ્યની જેટલી જરૂરિયાત છે ને તેટલું તો પર્યાવરણ અથવા તો આ કૃત્રિમ જે કુદરતી આવાસ તંત્ર છે એ તેટલું તેને આપી જ દે છે. પરંતુ તેની મનુષ્યની જે કંઈ આ ઈચ્છાઓ છે, સેલ્ફિશનેસ છે, સ્વાર્થીપણું છે, તેના કારણે તે એક પ્રકૃતિનું શું કહેવાય કે ઓવર એક્સપ્લોટેશન કરે છે, અને પ્રકૃતિ પછી તેનાથી નારાજ થઈ જાય છે. અને નારાજ થઈ જતા તેની જે કંઈ જરૂરિયાતો છે તે પૂર્ણ કરવા માટે બધી જ સંસાધનો આપતા નથી. એવું ગાંધીજી સરસ મજાનું એક સ્ટેટમેન્ટ પણ આપીને ગયા છે. તો આ જ વાક્ય એવું જ સિદ્ધ કરે છે. તો આજે આપણે આને ખૂબ ડિટેલથી જોઈ જઈએ. પહેલા છે ને આનું નામ WWF જ હતું, એટલે કે વર્લ્ડ વાઇલ્ડ ફંડ. અને જ્યારે WWF એટલે કે વર્લ્ડ વાઇલ્ડ ફંડ જ નેમ હતું ત્યારે તે ફક્ત કનાડામાં એટલે કે કેનેડા અને નોર્થ અમેરિકા જે 2 દેશ છે ત્યાં જ કાર્યરત હતું. આખા વિશ્વમાં કાર્યરત હતું નહીં. આ 2 દેશમાં જ કાર્ય કરતું. પછી તેને ધીમે ધીમે પોતાની જે કંઈ કાર્યશૈલી હતી, પોતાના જે કંઈ કાર્યો હતા તે વિશ્વના અન્ય દેશો સુધી ફેલાવ્યા, અને વિશ્વના ઘણા બધા દેશો જોડાઈ ગયા. એટલે પછી તેનું નામ ચેન્જ કરી નાખવામાં આવ્યું. WWF એક રિપોર્ટ માટે જાણીતું છે, ને તે રિપોર્ટ છે લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ. WWF એક રિપોર્ટ બહાર પાડે છે, લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ. આ છે ને ગોખી નાખજો, આ મોસ્ટ આઈએમપી છે. WWF દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે, અને રિપોર્ટનું નામ શું છે? તો કે લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ. બરાબર, રટ્ટા મારો જિંદાબાદ. જે દર 2 વર્ષે લાવવામાં આવે છે. કેટલા વર્ષે લઈ આવવામાં આવે? દર 2 વર્ષે એક લિવિંગ પ્લેનેટ ઇન્ડેક્સ લઈ આવવામાં આવે છે. ઓકે, આ જ ઇન્ડેક્સ અંતર્ગત એ પારિસ્થિતિક પદચિહ્નની એટલે કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટની ગણના કરવામાં આવે છે. ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ એટલે શું? એક પ્રશ્ન થાય તો બેઝિક ભાષામાં સમજી લો કે પૃથ્વીની જેટલી માંગ છે અને પૃથ્વીની જે કંઈ ઉત્પાદન કરવાની જે ગણના ક્ષમતા છે તે બંને વચ્ચેનું સરેરાશ એટલે કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. મનુષ્ય જે છે એ આખા પૃથ્વીમાં જેટલું ઉત્પાદન થાય છે અને સામે જેટલા મનુષ્ય છે, પૃથ્વી જેટલું ઉત્પાદન કરે છે એ બધી વસ્તુઓ મનુષ્ય કેટલા સમયમાં તેનો ઉપયોગ કરી અને પછી રાસાયણિક ને કેમિકલ વાપરીને ઓવર એક્સપ્લોટેશન કરે છે, ઓવર પ્રોડક્શન કરે છે, અને પછી ફરી વખત તેનો ઉપયોગ કરે છે, તે વચ્ચેની ગણના એટલે કે ઇકોલોજીકલ ફૂટપ્રિન્ટ. આ બેઝિક વસ્તુ તમે અત્યારે યાદ રાખી લો. આ બહુ મોટો કોન્સેપ્ટ છે, પછી ક્યારેક ડિટેલથી સમજીશું. ઓકે, એના વગરનું એક બીજું કાર્ય પણ છે અર્થ ઓવરશૂટ ડે, જે WWF દ્વારા જ કરવામાં આવે છે. અર્થ ઓવરશૂટ ડે. અર્થ ઓવરશૂટ ડે પહેલા એક બીજું શું કહેવાય કે બીજા નામે ઓળખાતો EDD એટલે કે પારિસ્થિતિક ઋણ દિવસ, ઇકોલોજીકલ ડેપ્થ ડે કહેવાય. EOSD અર્થ ઓવરશૂટ ડે પહેલા EDD ના નામે ઓળખાતું હતું. ઓકે, અર્થ ઓવરશૂટ ડે ની ગણતરી કેવી રીતના કરવામાં આવે તો કે વિશ્વ જૈવિક ક્ષમતા વિશ્વ એટલે કે વિશ્વની જે કંઈ ક્ષમતા છે
અને વિશ્વ પારિસ્થિતિક જૈવ ક્ષમતા એને ગુણ્યા 365 કરો અને જે જવાબ મળે એને કહેવાય અર્થ ઓવરશૂટ ડે. આવી રીતના એ પણ બહાર પાડે છે. એના વગરનું એક અર્થ ઓવર કરીને એક રિપોર્ટ બહાર પાડે છે કે અથવા તો એક આંદોલન ચલાવે છે. એ આંદોલન એક વિશ્વવ્યાપી આંદોલન છે. આપણો પ્રશ્ન છે અર્થ ઓવર એ વિશ્વવ્યાપી આંદોલન છે જે WWF દ્વારા ચલાવવામાં આવે છે. 8:30 થી 9:30 વાગ્યા સુધી જરૂરિયાત ન હોય તેવા ઉપકરણોની લાઇટ બંધ કરી અને જે આપણી કંઈ એનર્જી છે તેનો બચાવ કરવાનો અને તમારું અને મારું જે કંઈ પ્લેનેટ પ્રત્યેની આપણી જે કંઈ ફરજો છે તે ફરજો નિભાવવા માટે આ આંદોલન ચલાવવામાં આવે છે. આની શરૂઆત વર્ષ 2007માં ઓસ્ટ્રેલિયાના સિડનીથી કરવામાં આવી હતી. શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તો કે વર્ષ 2007 ઓસ્ટ્રેલિયા અને એનું એક સિટી એટલે કે સિડની ત્યાંથી શરૂઆત કરવામાં આવી અને અત્યારે વિશ્વના 172 દેશોના 7000થી વધુ શહેરો આ જે અર્થ ઓવર છે તેના અંતર્ગત ભાગ લઈ રહ્યા છે. કેટલા? 7000 શહેરો, નાના મોટા શહેરો બધા આવી ગયા. એમાં 7000 શહેરો ભાગ લઈ રહ્યા છે. રાઈટ. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. અર્થ ઓવર આંદોલન કોને લગતું છે? આ બધી જ વસ્તુ સાચી છે. આપણે બધી જ વસ્તુ જોઈ ગયા. એટલે આનો જવાબ શું આવશે? ડી. ઉપરના તમામ વસ્તુઓ માટે આ વસ્તુ કેવી છે? સાચી છે. ભૂમંડલીય ઉષ્મીકરણ. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. ગ્લોબલ વોર્મિંગ જેને કહેવાય, બરાબર, ને અસર મેંગ્રોવ વન ઉપર શું થાય છે? હવે ગ્લોબલ વોર્મિંગ થાય એટલે એની મેંગ્રોવ ઉપર અસર શું થાય એવો પ્રશ્ન પૂછ્યો. બહુ ઇઝી છે. જો ગ્લોબલ વોર્મિંગ એટલે શું? તો કે ભાઈ ગ્રીન હાઉસ ગેસીસ જે હોય, ગેસીસ તેમાં વધારો થાય. ગ્રીન હાઉસ ગેસીસમાં વધારો થાય એટલે પૃથ્વી ઉપરનું ટેમ્પરેચર વધે. ટેમ્પરેચર વધે એટલે હવા વધારે ગરમ થાય. હવા વધારે ગરમ થાય એટલે કે નોર્થ પોલ, આ જે કહેવાય નોર્થ પોલ કહેવાય ને આ સાઉથ પોલ કહેવાય. નોર્થ પોલ અને સાઉથ પોલના બરફ પીગળે. જો અહીંયા તમને બતાવ્યું, નોર્થ પોલ અને સાઉથ પોલના જે બરફો છે એ પીગળવા માંડ્યા. એ બરફ પીગળશે એટલે શું થશે? આવી પરિસ્થિતિ આવશે કે જ્યાં સમુદ્ર હશે તો સમુદ્રની અંદર જો બરફના મોટા મોટા ગ્લેશિયરના ટુકડા જે છે એ પીગળીને જઈ રહ્યા છે. એટલે સમુદ્રની અંદર પાણી છે એમાં પાણીમાં વધારો થશે. હવે તમને ખબર છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર ધરીભ્રમણ કરે છે અને સૂર્યની ચારે બાજુ પરિક્રમણ કરે છે. હવે ધરીભ્રમણ અને પરિક્રમણના કારણે ભારત દેશ વિશ્વના તમામ દેશો છે કે જેની બાઉન્ડ્રી સમુદ્રને અડે છે ત્યાં ભરતી અને ઓટ આવે છે. હવે સમુદ્રનું પાણી વધી ગયું. સમુદ્રનું પાણી આ ગ્લેશિયર પીગળવાના કારણે વધી ગયું અને ભરતી એવી સમુદ્રમાં પાણી કાંઠા ઉપર બહાર આવશે. તો મેંગ્રોવ છે ને, મેંગ્રોવ એક એવી જનજાતિ મેંગ્રોવ જે છે ને એક એવું પારિસ્થિતિક તંત્ર છે કે જ્યાં સમુદ્રના કિનારે હોય, કાદવ કીચડવાળો વિસ્તાર હોય અને ત્યાં ફલતું ફૂલતું હોય. પરંતુ જેવી શું કહેવાય કે ભરતી એવી એટલે સમુદ્રનું પાણી જે છે ને જો આ કાદવ કીચડવાળો વિસ્તાર છે ત્યાં હોય, પરંતુ જેવું ભરતી આવી ને એટલે પાણી અહીંયા સુધી પહોંચી જશે. અડધા ઝાડવા ડૂબી જશે. અને જેવી ઓટ આવી એટલે પાણી પાછું ખેંચાશે ને ત્યારે જ્યાં કાદવ કીચડવાળો વિસ્તાર હશે ને બધો જ પોતાની સાથે ખેંચી જશે. હવે કાદવ કીચડવાળો વિસ્તાર જ મેંગ્રોવની ખાસિયત હતી ને ત્યાં ઘણા બધી જનજાતિ ચોખાનું વાવેતર કરતા ને ઘણી બધી જાતના વૃક્ષો ઉગતા, ઘણી બધી જાતની એ કાદવ કીચડ જે હોય ત્યાંથી મચ્છીમારી થતી હતી એ બધું જ બંધ થઈ ગયું. અને આ જે કાદવ કીચડ હતો એ બધું જ સમુદ્ર પોતાની સાથે ખેંચીને વયો ગયો. તો મેંગ્રોવ ઉપર શું અસર થઈ? તો મેંગ્રોવ ઉપર બહુ ખરાબ અસર થઈ. રાઈટ. હવે એ જ આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ગ્લોબલ વોર્મિંગના કારણે મેંગ્રોવ ઉપર શું અસર થાય છે? તો જોઈએ. ભૂમંડલીકરણના કારણે ગ્લોબલ વોર્મિંગની અસર મેંગ્રોવ ઉપર શું થાય છે? પેલું, મેંગ્રોવ વધુ ફૂલશે, ફાલશે. ભાઈ ક્યાંથી ફૂલે? બરાબર. એની જે આખી ઇકોલોજી હતી, આખી જે સિસ્ટમ હતી એ સિસ્ટમમાં જ આખું એક તો પાણી ભરાઈ ગયું અને પાણી પાછું બધું એનું જે કંઈ ન્યુટ્રિશન રીચ માટી હતી બધી જ ખેંચીને પાછળ લઈ ગઈ સમુદ્રમાં. તો હવે કેવી રીતના ફલશે ફૂલશે? નહીં ફૂલે. ઓકે, મેંગ્રોવ મોટા વિસ્તાર ડૂબી જશે. સાચી વાત છે. આપણે અહીંયા ઇમેજમાં જોઈ ગયા. અહીંયા સુધી ડૂબી ગયા હતા. પછી ઓટ આવી એટલે બધું પાણી પાછળ ખેંચાઈ ગયું એટલે જો મૂળિયા બહાર દેખાવા માંડ્યા. દેખાય તમને? તો મૂળિયા બહાર દેખાવા માંડ્યા. આ ટૂંક સમયમાં આ ઝાડવા બધા છે એ બળી જશે. રાઈટ. સુકાઈ જશે. ઓકે. કાર્બન સિંક તરીકે મેંગ્રોવની ભૂમિકા વધુ મહત્વપૂર્ણ બનશે. ક્યાંથી બને છે? અત્યારે છે, પરંતુ મેંગ્રોવ સુકાઈ જશે તો કાર્બન સિંક, કાર્બન જે હોય એને પોતે કેપ્ચર કરતું હોય એમાં એની ભૂમિકા ઘટી જશે. રાઈટ. તો આનો જવાબ શું થઈ જશે? મેંગ્રોવના મોટા વિસ્તાર ડૂબી જશે. જે મેંગ્રોવ છે તેના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ડૂબી જશે અને ડૂબી જતા જ ગ્લોબલ વોર્મિંગના કારણે આપણી જે કાંઈ ઇકોલોજી છે, આખું એક પારિસ્થિતિક તંત્ર છે મેંગ્રોવનું, એ આખું વિખેરાઈ જશે. નેક્સ્ટ જોઈએ. વૈશ્વિક નાગોયા પ્રોટોકોલ નીચેનામાંથી કઈ બાબતની સમજૂતી છે? નાગોયા પ્રોટોકોલ નીચેનામાંથી કેની સમજૂતી છે? તો કે આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા ન્યાયપૂર્ણ લાભોની વહેંચણી. સાચી વાત છે. આ એક સ્ટેટમેન્ટ સાચું છે. બીજા જોઈ લઈએ. આબોહવા પરિવર્તન અંગેની કરાર ખોટી વાત છે. અક્ષય વિકાસ અંગેનો કરાર ખોટું. આબોહવા પરિવર્તન અંગેનો પ્રોટોકોલ ખોટી વાત.
બરાબર, જે કાંઈ આનુવંશિક જે વસ્તુઓ છે તેના વહેંચણી માટે એક સરસ મજાનો પ્રોટોકોલ લઈ આવવામાં આવેલો છે, તેને કહેવાય નાગોયા પ્રોટોકોલ. એ શું છે આપણે ડિટેલથી સમજીએ, જરાય ચિંતા ન કરો. આ પ્રોટોકોલ જાપાન જે છે દેશ, જાપાનનું એક સિટી છે નાગોયા, ત્યાં અપનાવવામાં આવ્યો હતો. અને એમાં એક સ્થળ હતું આઈચી નામના સ્થળે વર્ષ 2010માં અપનાવવામાં આવ્યો. હવે અત્યારે ખાસ યાદ રાખજો, કારણ કે નાગોયા પ્રોટોકોલને 10 વર્ષ પૂરા છે અને 11મું વર્ષ ચાલે છે, એટલે હવે આવનારી પરીક્ષામાં આ વર્ષ દરમિયાન આનો પ્રશ્ન પૂછાઈ શકે છે. જે વિવિધતા ઉપર જે કોન્ફરન્સ ઓફ પાર્ટી મળે 10મી, તેના અંતર્ગત જાપાનના નાગોયા સિટીમાં નાગોયા પ્રોટોકોલ લાગુ કરવામાં આવેલો છે. આનો ઉદ્દેશ્ય શું છે? તો કે આનુવંશિક સંસાધનોના પ્રયોગથી થવાવાળા લાભને નિષ્પક્ષ અને ન્યાયોચિત રૂપે વહેંચવામાં આવે. જે કોઈ દેશ છે, ભારત આખા વિશ્વની અંદર 2 પ્રકારના દેશ મુખ્યત્વે જોવા મળે, એક તો વિકસિત ને વિકાસશીલ. અલ્પ વિકસિત તો બિચારા આ બધી વસ્તુ ક્યાંથી પોતાના દેશની અંદર લાગુ કરી શકે, કારણ કે અલ્પ વિકસિત છે, ત્યાં ખાવા પીવાના લોકો પાસે પૈસા નથી, તો વનસ્પતિ સંરક્ષણમાં શું પૈસા નાખે. વિકસિત દેશો અને વિકાસશીલ જે દેશો છે તે બંને દેશોએ અહીંયા ખૂબ ધ્યાન આપવું પડશે. એના માટેની એક વાત કરવામાં આવેલી હતી નાગોયા પ્રોટોકોલની અંતર્ગત. જોઈએ શું વાત કરી હતી કે ભાઈ નાગોયા પ્રોટોકોલ છે, નાગોયા પ્રોટોકોલ એના અંતર્ગત એવું કીધું કે આખા વિશ્વ અંતર્ગત 2 મહત્વના દેશો છે, એક તો ડેવલપ કન્ટ્રી કહેવાય અને ડેવલપિંગ કન્ટ્રી છે, એટલે કે વિકાસશીલ ને વિકસિત. તો અત્યાર સુધી વનસ્પતિનો કોઈ પણ ઉપયોગ કરી અને આ ડેવલપ કન્ટ્રીઓએ ઘણા બધા રિસર્ચ કરી, ઘણા બધા ઝાડવાઓ કાપી, ઘણી બધી પ્રકારની નવી રિસર્ચો કરી અને પોતાના નામે 50 વર્ષના અને 10 વર્ષના પેટન્ટ રજીસ્ટર કરાવી લીધા. શું કરાવી લીધા? પેટન્ટ રજીસ્ટર કરાવી લીધા. જ્યારે ડેવલપિંગ કન્ટ્રી એવું કહે છે કે હવે અમે વિકાસ થોડો ઘણો કર્યો છે, અમારી પાસે થોડા ઘણા પૈસા બચે છે, અમે હવે કંઈક રિસર્ચ કરવા માટે જઈએ તો IUCN ને CBD ને તમારા આ પ્રોટોકોલ ને ઓલા પ્રોટોકોલને હિસાબે તમે એમ કહીજો કે આ વનસ્પતિ ઉપર તમે રિસર્ચ ન કરી શકો, આ વનસ્પતિને તમે કટ ન કરી શકો કારણ કે ક્રિટિકલી એન્ડેન્જર્ડ છે, તો અમારે શું કરવાનું? આ લોકોએ પેટન્ટ લઈ લીધી એટલે એ લોકો જલસા કરે. એની પહેલા એક્સપ્લોરેશન તો કર્યું છે ને, ત્યારે જ આ પરિસ્થિતિ આવી જ ને. તો એના માટે સરસ મજાનો પ્રોટોકોલ લઈ આવવાને એમ કહી દીધું કે આનુવંશિકતાનો ઉપયોગ કરી અને કોઈ પણ દેશ, ભલે પેટન્ટ લીધેલી વિશ્વના કોઈ પણ દેશ હોય, પરંતુ તમે તેનો ઉપયોગ પોતાના દેશમાં કરી શકો છો. તો એક સરસ મજાનો એનો પ્રોટોકોલ લઈ આવ્યા છે નાગોયા પ્રોટોકોલ. આ કાર્યક્રમમાં વર્ષ 2050 સુધીમાં અમુક લક્ષ્ય રાખવામાં આવ્યા. એટલે નાગોયા જે પ્રોટોકોલ છે એના માટે વર્ષ 2050 સુધી એક લાંબા ગાળા માટેના લક્ષ્યો નક્કી કરવામાં આવ્યા છે અને લાંબા ગાળાના લક્ષ્યને આગળ જતા 10 વર્ષના લક્ષ્યોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા. એટલે કે અમુક લક્ષ્યો એવા રાખ્યા કે જે 50 વર્ષો સુધી અચીવ કરશું, જ્યારે અમુક લક્ષ્યો એવા રાખ્યા કે આપણે એને 10 વર્ષમાં અચીવ કરી લેશું. અને આજે 10 વર્ષમાં અચીવ કરવાની વાત આવીને એ જ લક્ષ્યને નામ આપ્યું આઈચી ટાર્ગેટ. શું નામ આપ્યું? આઈચી ટાર્ગેટ. જો નાગોયા પ્રોટોકોલ જે છે એના અંતર્ગત આનુવંશિકતાની જે કંઈ બાબતો હતી એ વાતની સમાવેશ કરવામાં આવ્યો ને કે 50 વર્ષના લાંબા ગાળાના લક્ષ્ય. આ લક્ષ્યને પહોંચી વળવા માટે 10 વર્ષના ટાર્ગેટ અચીવ કર્યા, નાના. પેલા એક બતાવી દીધું કે 50 વર્ષે આપણે પહોંચવાનું છે, પરંતુ પછી નાના ટાર્ગેટ રાખ્યા 10 વર્ષના. તો 10 વર્ષે આપણે આવી રીતના કરશું. તો 10 વર્ષના પહેલા જે 10 વર્ષના જે ટાર્ગેટો છે એને નામ આપવામાં આવ્યું આઈચી. અને આઈચી ટાર્ગેટ એટલે આઈચી નામ શા માટે આપવામાં આવ્યું? તો કે જાપાનનું જે કંઈ સિટી હતું નાગોયા, અને નાગોયાનું એક સ્થળ એટલે કે આઈચીના નામે એને આપવામાં આવ્યું. વર્ષ 2010 થી લઈ અને 2020 સુધીમાં આપણે અહીંયા પહોંચીશું અને એનું નામ આપવામાં આવ્યું આઈચી ટાર્ગેટ. શું? ખાસ યાદ રાખજો, આઈચી ટાર્ગેટ. ઓકે, એક વાત કરી ગયા. એ જ વસ્તુ અહીં નીચે લખી છે કે જેને 10 વર્ષના ટાર્ગેટના આધારે અચીવ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું. પહેલા 10 વર્ષના લક્ષ્યને આઈચી લક્ષ્ય અથવા તો આઈચી ટાર્ગેટ એવું નામ આપવામાં આવેલું છે. તો જોઈએ આપણે વૈશ્વિક નાગોયા પ્રોટોકોલ નીચેનામાંથી કઈ બાબતની સમજૂતી આપે છે? તો કે આનુવંશિક સંસાધનોના ઉપયોગથી ઉદ્ભવતા ન્યાયપૂર્ણ લાભોની વહેંચણી. અત્યાર સુધી અન્યાયપૂર્ણ હાલતું હતું, કારણ કે વિકસિત દેશો હતા એ વિકસિત દેશો પોતે એવી રીતના પેટન્ટ રજીસ્ટર કરાવી લે અથવા તો પોતે પોતાની જાતે જે બધી વસ્તુઓ રિસર્ચ કરી ઓવર એક્સપ્લોરેશન કરી લીધું પર્યાવરણનું. અત્યારે પોતે રિસર્ચના એ સ્ટેજ ઉપર પહોંચી ગયા, એની પાસે એટલા બધા ડેટા છે કે હવે એને રિસર્ચ કરવાની જરૂર નથી. એટલે એ એમ કહે છે કે હવે ઝાડવા ન કપાય. તો ભારત જેવા દેશે શું કરવાનું? તો એ લોકોને રિસર્ચ નહીં કરવાની? શું એ દેશના જે લોકો છે તેવા દેશના લોકોને પોતાની દેશની જે જનતા છે તેની જરૂરિયાત માટે કોઈ પણ વસ્તુની જરૂરિયાત પડતી હોય તો એને અમેરિકા પાસેથી વસ્તુ ખરીદવી પડે. કારણ કે અમેરિકાએ પેટન્ટ લીધેલી છે અને એ વસ્તુ તમે ભારત દેશની અંદર લાગુ ન કરી શકો. જો લાગુ કરો તો અમેરિકા તમારા વિરુદ્ધ WTOમાં ફરિયાદ કરી દે કે આ પેટન્ટના ઉલ્લંઘન કરે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટનું ઉલ્લંઘન કરે છે. તો એ કેસ ઇન્ડિયા હારી જશે. એટલે ઇન્ડિયાએ WTOમાં એનું વળતર રૂપે 10,000 કરોડ 5,000 કરોડનો જે કાંઈ દંડ આવશે, આર્થિક દંડ જ આપે, એ જેલમાં ન પૂરે.
એ આર્થિક દંડ જે આવશે એ આર્થિક દંડ ભરવો પડશે. તો એ આર્થિક દંડ ભરવો પડે તો પછી ભારત દેશને શું, અથવા તો વિશ્વના કોઈ વિકસિત અથવા તો વિકાસશીલ જે દેશો છે તેને શું કરવાનું? તો એના માટે એક નાગોયા પ્રોટોકોલ લઈ અને એમાં કહી દીધું કે ન્યાયપૂર્ણ લાભની વહેંચણી થશે ભાઈ, તમારું કોઈનું ઘરનું ચાલશે નહીં. એટલે ભારત દેશની અંદર પણ તમે આ બધી વસ્તુઓને લાગુ કરી શકો. તમારી જેમ કે ખેતીની કોઈ પદ્ધતિ હોય, એ પદ્ધતિ ઉપર કોઈ દેશ પેટન્ટ લઈ લે કે આ પદ્ધતિની શોધ અમે કરી છે, અથવા તો આ જે બીજ છે એ બીજની શોધ અમે કરી છે, તો હવે આ બીજ અમે જ ઉપયોગ કરીશું, એવું નહીં. બરાબર, ન્યાયપૂર્ણ વહેંચણી થશે ભલે તમે રિસર્ચ કરી. નીચેના પૈકી કયા ગ્રીન હાઉસ ગેસને મહત્તમ વૈશ્વિક ઉષ્ણતાની સંભાવના છે? જોઈએ. HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન. એક તો ગ્રીન હાઉસ ગેસીસ છે. આ ગ્રીન હાઉસ ગેસીસની અંદર HFC જે છે, હાઇડ્રોફ્લોરોકાર્બન, એ ભયંકરમાં ભયંકર ગેસીસ હોય ને તો આ હાઇડ્રોફ્લોરોકાર્બન. કારણ કે આ ગેસ છે ને કોઈ કુદરતી ગેસ નથી, માનવ સર્જિત ગેસ છે. એટલે કે મનુષ્યએ બનાવેલો, એટલે કે મેન મેડ ગેસ છે. એના અંતર્ગત 3 ગેસોને ભેગા કરવામાં આવેલા છે, કાર્બન, હાઇડ્રોજન અને ફ્લોરિન. આ 3 ગેસોને ભેગો કરી અને બનાવવામાં આવે છે HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન. ઓકે, એનું જે ઉત્સર્જન થાય છે, એટલે કે 1 ગ્રામ, એવું માની લો, એક્ઝામ્પલ આપું, 1 ગ્રામ હાઇડ્રોફ્લોરોકાર્બનનું ઉત્સર્જન થયું અને સામે CO2 નું ઉત્સર્જન 100 ગણું થયું, 100 ગ્રામ થયું, તો આ 100 ગ્રામ CO2 જેટલું નુકસાન પહોંચાડશે ને એના કરતાં આ 1 ગ્રામ હાઇડ્રોફ્લોરોકાર્બન 1000 ગણું નુકસાન પહોંચાડશે. કેટલું? એટલે કે આ 100 CO2 100 ગ્રામ છે સામે, અને એનું ઉત્સર્જન કરી નાખ્યું, તો એ એટલું જેટલું નુકસાન પહોંચાડશે એના કરતાં આ 1 ગ્રામ હાઇડ્રોફ્લોરોકાર્બન 1000 ગણું નુકસાન પહોંચાડશે. તો વિચાર કરો કેટલી હદે ખરાબ ગેસ હશે. અને પાછો કેવો છે ગ્રીન હાઉસ ગેસીસ. હવે ગ્રીન હાઉસ ગેસીસમાં આપણે જોઈ ગયા કે ગ્રીન હાઉસ ગેસીસ છે વધવાથી શું થાય, તો કે પૃથ્વીનું ટેમ્પરેચર વધે. પૃથ્વીનું ટેમ્પરેચર વધે એટલે કે નોર્થ પોલ અને સાઉથ પોલના બરફ પીગળશે. બરફ પીગળશે એટલે કે સમુદ્રનું પાણી ઊંચું આવશે. તો અહીંયા તો આપણે એક એક્ઝામ્પલ લીધું મેંગ્રોવનું. આવી તો હજારો પ્રકારની જે બાબતો છે કે જે કહેવામાં આવેલી છે. ઘણા બધા રિપોર્ટ પણ આવે કે ગુજરાતના જે અમુક શહેરો જે સમુદ્ર કાંઠાના છે એ આવનારા 50 વર્ષમાં ડૂબી જશે. અહીંયા જે મુંબઈ આવેલું છે, નવી મુંબઈ જે કહેવાય, મહારાષ્ટ્રની અંદર જે શહેર છે, એ શહેર આવનારા 50 વર્ષોની અંદર પાણીની અંદર સમાઈ જશે. તો આ બધા જે શહેરો છે તે પાણીમાં સમાઈ જશે. પ્લસ ભારત દેશની અંદર નીચે શ્રીલંકા, એને પ્રોબ્લેમ થશે. એની નીચે માલદીવ્સના જે ટાપુઓ આવેલા છે 1200-1600 જેટલા, એ બધા ટાપુઓમાંથી 50%થી વધારે ટાપુઓ આવનારા 50 વર્ષમાં ડૂબી જશે. કારણ કે સમુદ્રનું સ્તર ઊંચું આવી રહ્યું છે. શું કામ? કારણ કે નોર્થ પોલ અને સાઉથ પોલના બરફ પીગળી રહ્યા છે. એવી જ રીતના આપણને પણ ભારત દેશનો નકશો જોઈએ, બરાબર? તો ભારત દેશના નકશાની અંતર્ગત ભારત દેશનો નકશો જોયો તો અહીંયા લક્ષદ્વીપ આવેલા છે, ટાપુઓ નાના નાના, બરાબર? એવી જ રીતના અંદમાન નિકોબાર જેવા, ગ્રેટ નિકોબાર, અંદમાન, લિટલ અંદમાન, અંદમાન નિકોબારના ટાપુઓ આવેલા છે. તો આ ઘણા બધા ટાપુઓ અહીંયા પણ ડૂબી જશે. અહીંયા શ્રીલંકા જેવા દેશો છે નાના નાના, એના જે ટાપુઓ છે, ધનુષકોડીને નાના મોટા ટાપુઓ છે, એ બધા ડૂબી જશે. અહીંયા એને જે ચાઇનાને હમ્બન ટોટા આપેલું છે, એ હમ્બન ટોટા પણ આવનારા 50 વર્ષમાં ડૂબી જશે. એની નીચે જાય તો માલદીવ્સ, એ બધા ટાપુઓ ડૂબી જશે. હવે આ તો આપણે આ ખાલી એક નાનકડી એવી ભારત દેશની વાત કરી. જો વિશ્વનો નકશો જોઈએ તો અહીંયા અમેરિકા આવેલું છે, એની ઉપર કેનેડા આવેલું છે, નીચે અહીંયા સાઉથ અમેરિકા આવેલું છે, આ કોઈ ખંડ, અહીંયા આફ્રિકા ખંડ આવેલો છે. હવે અહીંયા ઘણા બધા નાના નાના મોટા ટાપુઓ છે, માઇક્રોનેશિયા, પોલેનેશિયા, લોનેનેશિયા, એવા ઘણા બધા ટાપુઓ છે. એ બધા ટાપુઓ ડૂબી જશે ભવિષ્યમાં. કારણ કે ગ્લોબલ વોર્મિંગના કારણે વિશ્વના જે સમુદ્રના પાણીના સ્તર ઉપર આવી રહ્યા છે તેના કારણે ટાપુઓને સૌથી વધારે નુકસાન થશે. આપણે મોટા તો દેશ છે, આપણો તો 2, 4, 5 કિલોમીટરનો વિસ્તાર ડૂબે તો આપણે કંઈ ફેર નથી પડતો, પણ તો ટાપુઓ આખા સબમર્જ થઈ જશે. તો આ એક દેશ છે માઇક્રોનેશિયન, પોલેનેશિયન. તો એ બધા જશે ક્યાં? ત્યાં જે જનસંખ્યા રહી છે એને નાગરિકતા કોણ આપશે? સૌથી મોટો વિશ્વ સામે ચેલેન્જ છે. એટલે તો કહીએ છીએ કે ભાઈ ભારત દેશ નહીં પરંતુ વિશ્વના બધા જ દેશોએ સાથે મળી અને જે અત્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે જે નોર્થ પોલ અને સાઉથ પોલમાં ગરમી વધી રહી છે ને એના કારણે જે બરફ પીગળી રહ્યા છે અને જેના કારણે સમુદ્રના સ્તર ઉપર આવી રહ્યા છે, તેનું આપણે જેમ બને તેમ ઉપયોગ ઓછો કરવો જોઈએ. ખાસ કરીને ગ્રીન હાઉસ ગેસીસમાં. તો આ ગ્રીન હાઉસ ગેસીસમાં HFC છે તેને સંપૂર્ણપણે બેન કરી દીધો છે. ઓકે, HFCનું ઉત્સર્જન ઓછું થાય છે, તેમ છતાં તે CO2 કરતાં 100 ગણો વધુ અસરકારક છે. મેનમેડ ગેસ છે. ઉપયોગ ક્યાં થાય? તો કે આપણે એસીની અંતર્ગત જે કંઈ ગેસ ભરાવીએ, ખબર, એસી કુલિંગ આપતું બંધ થઈ જાય તો આપણે એના અંતર્ગત એક ગેસ ભરાવીએ, એ આ HFC, હાઇડ્રોફ્લોરોકાર્બન, ઠંડો કરવા માટે ખાસ કરીને આપણે એમાં ભરાવીએ. પછી ફ્રીઝર હોય,
ઘરે ફ્રીજ હોય તો ફ્રીઝરની અંદર બરફ જમતો બંધ થઈ જાય તો એમાં પણ આપણે ગેસ ભરાવીએ તો એ ગેસ ભરાવીએ કયો તો કે હાઇડ્રોફ્લોરોકાર્બન. આવી બધી જગ્યાએ HFCનો ઉપયોગ કરવામાં આવે છે અને આ HFC સૌથી વધારે ગ્રીન હાઉસ ગેસીસમાં અસર કરતો હોય તો આ HFC. અને આ HFC પાછો હાઈ એક્સપ્લોઝિવ પણ છે, એટલે કે મનુષ્ય માટે પણ ખતરાકારક છે. હાઈ એક્સપ્લોઝિવ હાઈ ફ્લેમેબલ ગેસ કહેવાય. જલ્દીથી આગ પકડી લઈ અને જલ્દીથી ભડાકા સાથે ફાટે. જેમ કે ઉનાળા અંતર્ગત તમે ઘણી બધી જગ્યાએ વાંચ્યું હશે કે ફલાણી જગ્યાએ ફલાણી ફેક્ટરીમાં આગ લાગી, એસીમાં એક્સપ્લોઝન થયું. તો એસી શા માટે ફાટ્યું? એની અંદર થોડો કોઈ બોમ્બ મૂક્યો હોય. એસી ફાટ્યું શા માટે? તો કે ગરમ થયું એટલે જે ઓલો ટીનનો જે ડબ્બો હોય કે જેના અંતર્ગત આ HFC ને ભરવામાં આવતો હોય એ ટીનનો ડબ્બો ફાટે એટલે અંદર તો વિદ્યુત પ્રવાહ જતો હોય ને હાઈ ફ્લેમેબલ છે એટલે કે જલ્દીથી આગ પકડી જાય એવો ગેસ છે, એટલે એની સાથે સંપર્કમાં આવે એટલે ધડાકા સાથે ફાટી જાય. એટલે આગ પકડી લે એટલે આખી જે ફેક્ટરી હોય તેમાં આગ લાગી જાય. આખી ઇન્સ્ટિટ્યૂટ બળીને ખાક થઈ જાય છે. ઘણી બધી દુકાનો બળીને ખાક થઈ ગઈ. ઘણા બધા ATM પણ બળીને ખાક થઈ જાય, કારણ કે ATMની અંતર્ગત એસી કમ્પલસરી હોય. ATMનું જે મશીન હોય ને એ ખૂબ જ હીટ પકડે. બરાબર, આ ATMનું મશીન છે એવું માની લો તો ખૂબ જ હીટ પકડતી હોય અને ATMનું જે ગેટ હોય એની ઉપર એક એસી રાખવામાં આવે. એસીના કારણે ઠંડો ફ્લો ફેંકે એટલે એસીના કારણે આ મશીન ગરમ ઓછું થશે એટલે હેક ઓછું થશે. તો ઘણા બધા એવા દાખલા બને છે કે આ એસી ફાટે આ HFCના કારણે આગ પકડી લે એટલે આખા મશીન બળી જાય, અંદર જે કંઈ પૈસા હોય તે પણ બળી જાય. તો એ એસી ફાટવાથી આગ લાગવાનું કારણ શું? તો કે આ HFC. તો HFCનો ઉપયોગ બંધ કરી દઈએ આપણે તો આ બધી જે કંઈ પ્રોબ્લેમ છે, જે સમસ્યા છે તેની સામે આપણે એનું સમાધાન કરી શકીએ છીએ. તો આનો જવાબ શું આવશે? નીચેના પૈકી કયા ગ્રીન હાઉસ ગેસને મહત્તમ વૈશ્વિક ઉષ્ણતાની સંભાવના છે? કાર્બન ડાયોક્સાઇડ એટલો તો નથી આના જેટલો. મિથેન તો ગ્રીન હાઉસ ગેસ જ નથી, આ નું આવે. શું આવે? હાઇડ્રોફ્લોરોકાર્બન. જો કાર્બન ડાયોક્સાઇડ જે છે, બરાબર, કાર્બન મોનોક્સાઇડ એટલે CO લખાય, કાર્બન ડાયોક્સાઇડ એટલે CO2 લખાય. તો કાર્બન ડાયોક્સાઇડ જે છે તે પણ એક ગ્રીન હાઉસ ગેસીસ છે, પરંતુ આના જેવો ભયંકર નથી ભાઈ. એટલે આનો આપણો જવાબ શું આવશે? તો કે હાઇડ્રોફ્લોરોકાર્બન, HFC. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? આ મિથેન તો નીકળી જ જાય, કારણ કે તો ગ્રીન હાઉસ ગેસીસમાં આવતો જ નથી. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન્સ જોઈએ મિત્રો. નીચેનામાંથી કયું એસિડ વર્ષાનું કારણ છે? એસિડ વરસાદ માટેનું કારણ કયું છે એ આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. તો કે જોઈએ આ એસિડ રેન. પહેલા તો એસિડ રેન શું છે આપણે પછી સમજીએ, પરંતુ એસિડ રેન થવાથી શું થાય એ જોઈ લઈએ. એસિડ રેન થવાથી જો આ કેવું સરસ મજાનું સ્ટેચ્યુ હતું, એ સ્ટેચ્યુ છે ને આખું ખાડા પડી જાય અને ખરી જાય. એસિડ હોય ને, એસિડ કોઈ પણ વસ્તુ હોય એમાં ખાડા પાડી નાખે ને ખરી જાય. એટલે કે જે પ્લાસ્ટર હોય, પ્લાસ્ટરમાં પોપડા ખરી જાય. આપણા ઘરની અંદર જે કલર કરેલો હોય એ કલરના પોપડા ઉખડે. એનું કારણ શું? તો કે એસિડ રેન. સમજાય તમને મારી વાત? ઘરની અંદર જે આપણે ટોયલેટ ક્લીનરમાં આપણે એસિડ વાપરીએ છીએ, એસિડ વાપરવાથી જે ટોયલેટની અંદર જે આપણે ટાઇલ્સ નાખેલી હોય એ ટાઇલ્સ છે ને ખરબચડી થઈ જાય. કેવી થઈ જાય? ખરબચડી થઈ જાય. આવી અહીં તમને દેખાઈ રહી છે એવી. તો એનું કારણ શું? તો કે આ એસિડ આપણે અહીંયા યુઝ કરીએ છીએ એટલા માટે. તો આવી રીતના જે કંઈ આપણા કંઈ મોન્યુમેન્ટ છે આપણા વિશ્વમાં, આખા વિશ્વ અંતર્ગત, કે જે આપણા ભારત દેશ અથવા તો વિશ્વને કોઈ પણ જૂની જનજાતિ દ્વારા બનાવવામાં આવેલા હતા, એ જૂની જનજાતિના જે કંઈ મોન્યુમેન્ટ છે આવી રીતના ખરી જાય તો એક ખરાબ બાબત કહેવાય. એવી જ રીતના હું તાજમહેલ લેવું છું. જો તાજમહેલનો આ ગુંબજ છે ને ઘણા વર્ષોથી એસિડ રેન થવાના કારણે એના પોપડા ઉખડવા માંડ્યા. અહીંયા કાળા કલરના ધાબા દેખાય તમને બધાને? જો અહીંયા જ્યાં આ કાળા કલરના ધાબા, એ ધાબા પડી જાય અને જે એની કંઈ બારીક નકશીકામ હતું ને એવું ધીમે ધીમે ખરવા માંડ્યું. એક સમય તો એવું બન્યું કે આખો ગુંબજ છે ને, ગુંબજ જો અહીંયા કામ ચાલુ છે એનો જ ફોટો લઈ આવ્યો છું. અહીંયા આખો ગુંબજ છે ને, ગુંબજ એ આખો હલવા માંડ્યો હતો અને એક સમય એવું લાગતું હતું કે આ જે નીચેના એના સ્તંભ હતા ને બધા તૂટી જશે અને આ તાજમહેલની ઉપર એક ખરાબ નજર લાગી ગઈ કોકની. પછી એસિડ રેનનું એનું કારણ જાણવા મળ્યું કે આ એસિડ રેનના કારણે થયું. પછી એનું સમારકામ કરવામાં આવ્યું તો અહીંયા ઘણા બધા ખર્ચા કરવા પડે એમ છે. એસિડ રેન થવાનું કારણ શું? તો કે ભાઈ જે 4 વ્હીલ હોય અથવા તો જે કંપની હોય એનો ધુમાડો જો ઉપર જાય, SO2 ને NOx, બરાબર, નાઇટ્રોજન ઓક્સાઇડ ને સલ્ફર ડાયોક્સાઇડ, એ હવામાં ભળી અને બાષ્પીભવન થાય, એની સાથે હવા ઉપર જાય, ગરમ થાય એમ, એટલે એ ઉપર જાય. પછી અહીંયા વાદળા બંધાતા હોય ને ત્યાં એક રાસાયણિક પ્રક્રિયા કરી અને SO2 સલ્ફ્યુરિક એસિડમાં પરિણમે અને આ નાઇટ્રોજન એ પણ NHO3માં પરિણમે. પછી એ વરસાદની સાથે, રેઇનની સાથે, પાણી સાથે, ટીપા હોય એની સાથે પૃથ્વી ઉપર પાછા આવે. એ પૃથ્વી ઉપર પાછા આવે એટલે કે આ જંગલો હોય ને સુકાઈ જશે આખા. હવે એ જંગલોનું પાણી પાછું ક્યાં જશે? નદીમાં જશે. નદીમાંથી ભૂગર્ભ જળમાં જશે. ભૂગર્ભ જળમાં જવાથી ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થશે. એ ભૂગર્ભ જળનો ઉપયોગ આપણે ક્યાં કરીએ? તો કે ખેતીવાડીમાં કરીએ. એટલા માટે પાકની પ્રોડક્ટિવિટી ઘટવા માંડી. સાથે સાથે આ નદીનું પાણી ક્યાં જશે? તો કે સમુદ્રમાં જશે. સમુદ્રમાં જવાથી ક્ષારીયતા ઘટશે ને એ પાણીમાં ઓક્સિજનની કમી હશે એટલે કે સમુદ્રની અંતર્ગત જે કાંઈ જીવો છે તે જીવો પણ મૃત્યુ પામશે. તો આ એસિડ રેન આવી બધી રીતના પણ જવાબદાર છે.
તો એસિડ રેન ઘણી બધી રીતના નુકસાન પહોંચાડી શકે છે. બરાબર. હવે એસિડ રેન એટલે શું? તો આપણે એના માટેનો એક સ્કેલ લઈ આવ્યો છે, જોઈ લઈએ કે જો 0 થી લઈ અને 14 સુધીની એક pH સ્કેલ કહેવાય. આને pH સ્કેલ કહેવાય. શું કહેવાય? pH સ્કેલ. 0 થી 7 એટલે 6.9 સુધી લઈ લો તો એને એસિડિક કહેવાય. એટલે 7 થી નીચેની જે કોઈ બાબત હશે અને જે કાંઈ પાણીની કંઈક લેબોરેટરી કરીને 7 થી નીચેની pH સ્કેલમાં આવશે તો સમજી લેવાનું કે એ પાણી કેવું છે? એસિડિક છે. અને 7 આવશે તો નોર્મલ પાણી છે, ન્યુટ્રલ છે. અને 7 થી વધારે તો અલ્કાઇન એટલે કે બેઝિક છે. તમને એસિડિટી થાય ત્યારે તમે શું પીવો? તો કે દૂધ પીવો, અથવા તો એસિડિટી માટેની એક ટેબ્લેટ લ્યો તો શું થાય? શરીરની અંદર જે તેજાબ છે, શરીરની અંદર જે આવેલું એસિડનું પ્રમાણ વધી ગયું, તમે દવા ખાશો એટલે એને નોર્મલ કરી નાખશે. એટલે કે તમે બેઝવાળી દવા ખાશો, આલ્કાઇનની ગોળી ખાશો, જેથી કરીને બેઝનું પ્રમાણ આવે એટલે તમારા શરીરની અંદર એસિડિટી શાંત થઈ જાય. તો આપણે એને સમજી લઈએ. 7 થી આ સાઈડમાં કઈ કઈ બાબતો આવે તો પહેલા એ જોઈ લે. બેટરી હોય, બેટરીની અંદર જે એસિડ હોય એનું pH માપ 0 હોય, એટલી હદે એસિડિક હોય. ઓકે, લેમન જ્યુસ તમે પીવો, લેમન જ્યુસ એ કેટલું એસિડિક હોય? તો કે pH માત્રા એની 2 હોય. સોડાની એટલે આપણે કોકોકોલા, થમ્સ અપ જે પીએ છીએ તેની pH સ્કેલ કેટલી હોય? તો એની pH સ્કેલ 2.5 હોય. વિચાર કરો કેટલી હદે એસિડિક છે. તમે અને હું કોકોકોલા છીએ, થમ્સ અપ છીએ, કેટલી હદે પીએ છીએ, એની pH સ્કેલ એટલે કેટલું એસિડિક છે? તો કે pH 2.5 છે. એ પીવાથી કેટલી હદે નુકસાન કરે તમારા શરીરમાં, રાઈટ? એસિડ રેન જે આવે છે અને જે આખું પોપડા ખીરી નાખે છે એની pH સ્કેલ 4.3 છે. ઇટ મીન્સ કે આ 4.3માં આટલું નુકસાન કરે છે. એનાથી વધારે એસિડિક તો શું છે? તો કે કોકોકોલા, ફેન્ટા, સોડા, તોય આપણે દરરોજ સવારના ઉઠીને પીએ છીએ, રાઈટ? 5.6 કેને કહેવાય? તો કે ક્લીન વોટર જે આવે છે એના અંતર્ગત હોય. અને pH 7 કોને કહેવાય? તો કે ડિજિટલ અથવા તો ડિસ્ટલ્ડ વોટર જેને કહેવાય તેને 7 એટલે કે ન્યુટ્રલ કહેવાય. ઓકે, બેઝમાં કઈ કઈ વસ્તુ આવે? તો આપણું બ્લડ જે છે એની બેઝિક હોય, એના અંતર્ગત આલ્કાઇન વધારે જોવા મળે. એની pH કેટલી હોય? તો કે 7.4 હોય છે. ઓકે, સી વોટર જે છે, સમુદ્રનું જે પાણી છે જે ખારું લાગે છે એ પણ બેઝિક હોય, બરાબર? આલ્કાઇન વોટર કહેવાય. pH એની માત્રા કેટલી હોય? તો કે 8.1 હોય છે. ઓકે, બેકિંગ સોડા જે છે, રાઈટ? બેકિંગ સોડાની pH માત્રા કેટલી હોય? તો કે બેકિંગ સોડાની pH માત્રા 9 હોય, એટલે આલ્કાઇન થયું. ઓકે, અમોનિયા જે છે તેની pH માત્રા 11 હોય. કેટલી હોય? 11. તો એ 11 હોય એટલા માટે બેઝિક થયું, બરાબર? પછી બ્લીચ, આપણે ઘરે કપડાં ધોવા માટે બ્લીચનું પાણી વાપરીએ, અથવા તો માથાની અંદર કલર કરવા માટે બ્લીચ કરીએ, અથવા તો ફેસ ઉપર જે બહેનો અથવા ભાઈઓ બ્લીચ કરાવતા હોય તો બ્લીચ છે કેવું હોય? તો કે અલ્કાઇન હોય. અને એની માત્રા કેટલી હોય? તો કે pH 12.6 હોય. જ્યારે લિક્વિડ ડ્રેઇન ક્લીનર જે છે, બરાબર, એની pH કેટલી હોય? તો કે 14 હોય. એ પણ એક પ્રકારનું બેઝ જ થયું. ક્લિયર બધા જ વિદ્યાર્થી મિત્રોને? તો અહીંયા હું સરસ મજાનું એ પણ તમને ભણાવી દીધું કે ક્લાસ 3 ની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જો આ પ્રશ્ન પૂછાઈ જાય કે આમાંથી pH કોની કેટલી હોય, તો તમે આ ફેક્ટ પાકા કરી લ્યો તો તમને ઇઝીલી આનો જવાબ આવડી જાય. આ હોરિઝોન્ટલ જે આપણે વાત કરીએ છીએ વારંવાર કે સ્ટડી અંતર્ગત આ વસ્તુ આવે, બરાબર? તો આ એસિડ રેન છે આવી રીતના આવે છે અને ઘણી બધી રીતના નુકસાન પહોંચાડે છે. નુકસાનની 2-3 ઇમેજો પણ અહીંયા લઈ આવ્યું છું કે આ સ્ટેચ્યુ પહેલા સરસ મજાનું હતું પરંતુ આખું ખરી ગયું. આવી રીતના તાજમહેલ પણ જોઈ ગયા. તો હવે આપણે આપણા પ્રશ્ન ઉપર જઈએ કે પ્રશ્ન શું હતો? નીચેનામાંથી કયું એસિડ વર્ષાનું કારણ છે? તો આપણે એસિડ વર્ષાના કારણોમાં ચર્ચા કરી ગયા. એસિડ વર્ષાના કારણોમાં 2 જ વસ્તુ આવે, SO2 અને NO, સલ્ફ્યુરિક એસિડ. તો આપણો જવાબ શું આવશે? અહીંયા જવાબ આપ્યો જ છે ઓપ્શન્સમાં. કાર્બન ડાયોક્સાઇડ નો આવે, ક્લોરોફ્લોરોકાર્બન નો આવે, સલ્ફર ડાયોક્સાઇડ આપણો જવાબ થઈ જશે. સલ્ફર ડાયોક્સાઇડ, SO2 જે છે ઓ આકાશમાં જાય ને પછી ત્યાં રાસાયણિક સંયોજન થાય, રાસાયણિક સંયોજન થતા સલ્ફ્યુરિક એસિડ બને. એ સલ્ફ્યુરિક એસિડ વરસાદના પાણી સાથે, વરસાદની બૂંદો સાથે નીચે આવે છે અને પછી આપણે એ પાણીનો પીવામાં ઉપયોગ કરીએ, જેથી કરીને આપણા શરીરની અંતર્ગત જે આપણે થમ્સઅપ ને કોકોકોલા પીએ એના જેવું સ્ટ્રોંગ લાગે, એસિડ કરી નાખે, શરીરની અંદર ઘણું બધું નુકસાન પહોંચાડે, શ્વાસ ચડવા માંડે. તો એના માટે જવાબદાર એસિડ રેન છે. તો આપણે જે પારિસ્થિતિક તંત્રના રિલેટેડ જે કંઈ પ્રશ્ન પૂછાઈ ગયા છે, આજે આપણે બેઝિક બધી વસ્તુ જોઈ ગયા. આના પ્રશ્ન ઘણા બધા એવા છે કે જે લેન્ધી છે, ટફ છે, પરંતુ આજે નથી લેવો. કારણ કે જેમ બેઝિક આપણે કરતા જશું ને એમ હું પ્રશ્નની જે કંઈ ક્વોલિટી છે એ ક્વોલિટીને હાઈ કરતો જઈશ. આ બધા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. શરૂઆત આપણે ધીમે ધીમે કરીએ જેથી કરીને તમારા બેઝિક કન્સેપ્ટ ક્લિયર થાય. પછી આ જ કન્સેપ્ટમાં થોડુંક ડીપમાં પૂછાયેલું હોય તો એને પણ આપણે ડિટેલથી જોઈશું. ક્લિયર? બધા જ વિદ્યાર્થી મિત્રો આપણું ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, આપણી વેબસાઇટ છે, વોટ્સઅપ છે, બધી જ જગ્યાએ જોઈન થઈ જાજો. વારંવાર કહું છું, જીવનની અંદર કાંઈક મેળવવું હોય ને તો એના માટે મહેનત કરવી પડે. ની મહેનત કરવા માટે આપણે 24 કલાક
એની પાછળ વળગેલું રહેવું પડે. એક કહેવત છે મિત્રો, એક કહેવત કહેવામાં આવેલી છે કે કોઈ પણ કાર્યને તમે 1000 કલાક આપી દો ને, કેટલી કલાક? 1000 કલાક. કોઈ પણ કાર્યને એટલી કલાક આપી દો ને, એટલે એવું કોઈ કાર્ય નથી આ વિશ્વની અંદર કે કોઈ વ્યક્તિ ન કરી શકે. તમે એમાં મહારત હાસિલ કરી લો. શું કરી લો? મહારત. તમે એના અંતર્ગતના ગુરુ થઈ જાઓ એ કાર્યમાં. તો બસ તમારે 1000 કલાક અહીં આપવાની છે. હવે કન્ટિન્યુ 1000 કલાક આપી શકીએ એવા તો આપણે મહાન નથી, પરંતુ દિવસની 4-5 કલાક વાંચ્યું હોય, પછી આખો દિવસ આપણે કાંઈ ન કરતા હોય, પરંતુ જ્યારે સોશિયલ મીડિયા કરતા હોય ત્યારે પણ તમારી સ્ક્રોલ થશે તમારી આંખ પાસેથી, તો એવી એક મિનિટ તમે ત્યાં ઊભા રહેશો ને, એવી એક મિનિટ પણ તમે આમાં અંતર્ગત નાખતા જશો ને, તો ઓલી કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. તો ટીપે ટીપે સરોવર ત્યારે જ ભરાય કે જ્યારે તમે ઇન્સ્ટાગ્રામમાં આઈસીને ફોલો કરી હોય, ફેસબુકમાં કરી હોય, તમે એની વેબસાઇટ ઉપર જઈને રેગ્યુલર બેસિસ ઉપર www.iconline.in ઉપર જે કાંઈ આઈસ મેજિક મુકાય છે, આઈસ મેજિક તમે વાંચી રહ્યા હોય, તો તમે બધા જ વિદ્યાર્થી મિત્રોને બધા જ જે કંઈ કરંટ અફેરના પ્રશ્ન છે, ડેઇલી ડોઝ મુકાય છે અને ઘણી બધું ફ્રીમાં મટીરિયલ મૂકે છે, બધું જ મટીરિયલ તમે તમારી રીતે વાંચી શકો અને તમારું જે કાંઈ આ માઇન્ડ જે આખું પેક છે ને એ ખુલશે, અને ખુલી જશે ને તો તમે આ દુનિયાની અંતર્ગત જે કંઈ પ્રશ્ન પૂછાય છે પરીક્ષામાં, એ બધા જ પ્રશ્નની ઓળખ કરતા થઈ જશો ને તૈયારી કેમ કરવી એ તમને આવડી જશે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. જે કોઈ વિદ્યાર્થી મિત્રોને કંઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે. જય હિન્દ, જય ભારત.